सत्यमेव जयते। सत्यम परम धीमहि। सत्यने केळवो, कारण साचुं बोलवाथी वाणीमां शक्ति आवे छे। आपणुं वाणी बळ मजबूत थाय छे। मारा एक पूज्य जगदीशभाई शास्त्रीजी खूब सरस दृष्टांत आपता सत्य उपर। एमनी कथामां आ दृष्टांत मैं सांभळेलुं के एक भाई अने तेना घरे एनिवर्सरी नो दिवस हतो। ए भाईनी एनिवर्सरी हती। लग्न करे एकाद वर्ष थयेलुं अने वर्ष पूरुं थयुं, वर्षगांठ उजववानी आवी, एनिवर्सरी नो दिवस आव्यो अने ए दिवसे भाई एमनी पत्नी ने कहीने निकली गया कि 10 मिनिट में आऊं छुं। तेम कहीने सांजना 6 वागे भाई निकळ्यो। आगळ जता जता रस्तामां 3 मित्रों मळ्या। चौथानी राह जोवाती हती એટલે ચોથો મિત્ર આવી ગયો। આ 4 મિત્રો ભેગા થયા। ભાઈને પણ પત્તા રમવાની, પાના રમવાની ટેવ એટલે એને પણ બેસાડી દીધો। હવે પત્તા પાના રમતા 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 8:30 વાગી ગયા। 8:30 થઈ। રમત પૂરી થઈ ગઈ એટલે બધા મિત્રો અંદર અંદર વાત કરે, અલા ઘણા દિવસ થયા, ચાલો પિક્ચર જોવા જઈએ, મૂવી જોવા જઈએ। અને આજે પાછો છેલ્લો દિવસ છે, પિક્ચરનો છેલ્લો દિવસ છે। પેલો ભાઈ કહે, ભાઈ મારે નથી આવવું હો। એટલે પેલા ભાઈ મિત્રો બોલ્યા કે અલા ભાભીથી શું ગભરાય છે, ભાભીથી ગભરાય છે? એટલે પેલા ભાઈને તાન ચડ્યું, અરે ગભરાય બીજા કોને? જે ભાઈની એનિવર્સરી હતી એ ભાઈ બોલ્યા કે ગભરાય બીજા। 4 જણા પિક્ચર જોવા ગયા। રાત્રે 12:30 12:30 પિક્ચર છૂટ્યું। ઘરે આવ્યો પેલો ભાઈ, ઘરે આવ્યો, વાતાવરણ જોયું તો ભયાનક। એને લાગ્યું કે આજે મરી ગયા। अवाज ऊपर थी, क्या कहता? 12:30 सुधी तमने भान बान छे? न बोलवानुं बोली नाख्युं, कारण के रातना 12:30 थयेला। बेन ने पछी दया आवी। धीरे थी दरवाजो खोल्यो। क्या गयेला? रातना केटला वाग्या ए भान छे तमने? अने आजे कयो दिवस हतो, शुं दिवस हतो ए खबर छे तमने? एटले भाईए थोड़ू नरमासथी धीमा अवाजे कह्युं के आ बजारमां निकळ्यो ने सामे साहेब मळ्या अने बन्युं एवुं, जोजो मित्र जूठुं बोलवानी शरूआत करी मित्रए। भाईए बजार में साहेब मळ्या, तेमना घरे सत्यनारायण की कथा बैठेली एटले त्या कथा में बेसी गयो। हे बैठो तो पाना रमवा, भाई जूठुं बोल्यो एटले कथा में बेसी गयो। तो के केटला वागे कथा पती? कथा केटला वागे बैठेली? तो के साँजना 6:30 वागे, 6:30 वागे। भाई 6 वागे घरेथी निकळेलो एटले एने बात ने बनावी नाखी के साधना 6:30 वागे कथा बैठेली। तो के एवो कयो महाराज हतो के रातना 12:30 वाग्या सुधी कथा करी? हे एवा कया महाराज हता के रातना 12:30 सुधी कथा चलावे? अरे कथा तो कछे 9 वागे पती गई हती, पण पछी पाछू पाछळ भजन पण हतुं એટલે થોડી વાર ભજનમાં બેઠો। હવે આ બહેને વિચાર્યું કે આ દાગીનો ભજનમાં ગોઠવાય એવો છે નહીં। આ દાગીનો
કારણ કે દરેકના દાગીનાની દરેકને ખબર હોય. આ દાગીનો ભજનમાં ગોઠવાય એવો નથી, કારણ કે દરેકને દરેકનું પાર્સલ કેવું છે ખબર હોય છે. બેને કહ્યું સારું, તો ભગત કયું ભજન ગાતા હતા બતાવો. હવે ભજન આવડે નહીં ભાઈને, પણ ઘરમાં રોજ કેસેટ વાગે એટલે યાદ રહેલું કે મીઠે રસ સે ભર્યો રે રાધા રાણી લાગે, રાધા રાણી લાગે, મને પ્યારો પ્યારો યમુના જીરો પાણી લાગે. બેન બહુ હોશિયાર, ભજન તો સંભળાવી દીધું ભાઈએ. સારું, તો હવે પ્રસાદ લાવો. તમે કથામાં બેઠા હતા અને કથામાં જઈએ એટલે પ્રસાદ તો મળે જ. ભાઈ પાછો જુઠ્ઠું બોલ્યો. પછી એક બહાનું કાઢ્યું કે મુશ્કેલી ત્યાં છે કે હવે શું કરવું, હવે પિક્ચર વાળા તો પ્રસાદ આપતા નથી. એટલે ભાઈ બોલ્યો કે પ્રસાદ આપેલો, પણ કેળા કાળા પડી ગયેલા એટલે રસ્તામાં ગાયને મૂકી દીધો અને ગાયને પ્રસાદ આપી દીધો. બોલો કેટલું જુઠ્ઠું. હે, એક જૂઠ 100 જૂઠ બોલાડે. સાચા માણસ હોય ને એને કદી સોગંદ ખાવાની જરૂરત પડતી નથી. વિશ્વાસ. સાચું બોલવાનો ફાયદો એ છે કે પછી શું બોલેલા એ યાદ રાખવું પડતું નથી. એટલે એકવાર સાચું બોલી જવું. પછી ઘણી વખત શું થાય કે જે જુઠ્ઠું બોલ્યા હોય એ સતત આપણને સતાવે, પણ એકવાર સાચું બોલ્યા હોય ને તો યાદ જ ના રાખવું પડે કે આપણે શું બોલ્યા હતા. એક જૂઠ 100 જૂઠ બોલાડે મિત્રો. પણ સત્યના માર્ગે, જેમ ગોસ્વામીજીએ રામચરિતમાં ચોપાઈ લખી છે ને કે રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. ભલે પ્રાણ જાય પણ જે વચન, જે સત્ય છે ને એની ઉપર ટકી રહેવું. સચ્ચાઈ હોય ને લીડરને અત્યંત કપરી પરિસ્થિતિમાં પણ મક્કમ રાખે છે. કોઈ ટીમનો લીડર હોય પણ જો એ સાચો હોય ને તો ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ એ ટકી રહે છે, એને મક્કમ રાખે છે. આજે સમાજમાં, કુટુંબમાં કાન ભંભેરવા વાળા તો ઘણા આવશે. કુટુંબમાં કે સમાજમાં કે ફળિયામાં કે શેરીમાં કાન ભંભેરવા વાળા તો ઘણા આવશે, પણ શું સાચું છે અને શું ખોટું એ ઓળખવાની આવડત આપણામાં હોવી જોઈએ. માટે ભગવાનથી ન ડરો તો ચાલશે, પણ કર્મોથી તો ડરજો. કારણ કે કર્મ તો ભગવાનને પણ ભોગવવા પડે છે બાપ. કર્મ ક્યારેય કોઈને છોડતું નથી. કારણ કે ખોટું કરે ને, જૂઠું બોલે, અસત્ય બોલે, એ માણસ સંતાતા ફરતા હોય છે. સંતાય કોણ? છુપાઈ કોણ જાય? તો જેણે ખોટું કર્યું છે, જે જૂઠું બોલ્યા છે. બાકી જો સત્ય હોય તો એને સંતાવવું પડતું નથી. સત્ય હોય એને ક્યારેય સંતાવવું નથી પડતું. ખોટું કર્યું ન હોય તે માણસ મૃત્યુથી પણ ડરતો નથી. હે, સત્ય એટલે હંમેશા સાચું બોલવું અને સાચા માર્ગે ચાલવું. એક બીજું દ્રષ્ટાંત છે કે એક બાપા ટ્રેનમાં મુસાફરી કરતા હતા. એક બાપા ટ્રેનમાં મુસાફરી કરતા હતા. તેમની સાથે તેમનો પૌત્ર, આશરે ઉંમર 11 વર્ષ હશે. હવે બાપાએ પોતાની આખી ટિકિટ લીધી, પણ બાળકની આખી ટિકિટ લેવાને બદલે અડધી ટિકિટ લીધી, એટલે 1.5 ટિકિટ લીધી. હવે આ બધું પેલો દીકરો કે પૌત્ર જે હતો એ જાણતો હતો, અને બાબો જાણી ગયો કે
બાપાએ મારી અડધી ટિકિટ લીધી છે. એટલે તે છોકરો બાપાને પજવવા લાગ્યો, હેરાન કરવા લાગ્યો વાતે વાતે. બાપા મારે ચોકલેટ ખાવી છે. એટલે બાપા ખખડાવતા, ચૂપ બેસ. એટલે વળી પેલો છોકરો બોલે, નહીં આપો તો કહી દઈશ હો. ફરી પાછો આડો થાય. આમ બાપા પાસે 30 રૂપિયાનો ખર્ચો કરાવ્યો. આ બહુ પહેલાની વાત છે. હવે ટિકિટ આવે 10 રૂપિયાની. એટલે જીવનમાં એક ભૂલ અનેક ભૂલો કરાવે, એક જૂઠ 100 જૂઠ બોલાડે. એટલે જીવનની અંદર સાચું બોલવું. સાચું બોલવાથી વાણીમાં શક્તિ આવે છે. સત્ય એ જીવનનું અમૂલ્ય ગુણ છે. સત્ય બોલનાર વ્યક્તિ પર લોકો વિશ્વાસ કરે છે. સત્યનો માર્ગ ક્યારેય મુશ્કેલ હોતો નથી, પરંતુ અંતે હંમેશા સત્ય તમને વિજય અપાવે છે. મહાત્મા ગાંધીજી પણ સત્યના માર્ગે ચાલતા હતા, અને એમનું એક સુંદર પુસ્તક પણ છે, સત્યના પ્રયોગો. તેથી આપણે કોઈ પણ પરિસ્થિતિમાં સત્ય બોલવું અને સત્યનો સાથ આપવો. જે સાચું કાર્ય હોય, જ્યાં સત્ય ઉપર કોઈ કાર્ય થઈ રહ્યું હોય, તેમાં સાથ આપવો. કારણ કે સાચું બોલવું એ ખૂબ જ સારો ગુણ છે. હંમેશા સત્ય બોલવાથી લોકોનો આપણા પર વિશ્વાસ વધે છે. ક્યારેક સાચું બોલવું મુશ્કેલ લાગે, પરંતુ ખોટું બોલવાથી સમસ્યાઓ વધી શકે છે. સાચું બોલનાર વ્યક્તિ નિર્ભય અને વિશ્વાસ પાત્ર બને છે. તેથી આપણે કોઈ પણ પરિસ્થિતિમાં સાચું બોલવું અને સત્યના જ માર્ગે ચાલવું. સચ્ચાઈ એટલે હંમેશા સાચું બોલવું અને ઈમાનદારીથી વર્તવું. સચ્ચાઈ એ માનવ જીવનનો ખૂબ મોટો ગુણ છે, સંસ્કાર છે. સચ્ચાઈથી મનને શાંતિ મળે છે. માટે સત્યનો માર્ગ ક્યારેય છોડવો નહીં. અને સમાજમાં માન સન્માન મળે છે. ઘરમાં, કુટુંબમાં જો આપણે સાચા હોઈશું ને, તો બધા જ માન સન્માન આપશે. તેથી આપણે હંમેશા સચ્ચાઈથી જીવવું અને બીજાઓ સાથે સારો વ્યવહાર કરવો જોઈએ. ટૂંકમાં સાચું બોલો, સત્યના માર્ગે ચાલો. સત્યમેવ ધીમહિ, સત્યમ પરમ ધીમહિ. સત્યને કેળવો. અસ્તુ. આ સુંદર વાતો, સુંદર વિચારો જો આપને ગમ્યા હોય તો આપના મિત્રોમાં શેર કરજો, અને બધા સુધી આવા સુંદર સારા વિચારો પહોંચાડીએ. તો એક પણ સત્યનું કામ છે, પુણ્યનું કામ છે, સુંદર કાર્ય છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અસ્તુ. જય સિયારામ. ઓમ નમો નારાયણ. સત્યમ પરમ ધીમહિ, સત્યમેવ જયતે. અસ્તુ.